વાસંદાના બારતાળ ખાનપુર પ્રાથમિક શાળા ખાતે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતા હેઠળ તાલુકાનો 75મો વન મહોત્સવ યોજાયો હતો। આ પ્રસંગે વૃક્ષારોપણ કરી તેની માવજત અને સિંચન વિશે માહિતી આપી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી તાલુકામાં વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું હતું। સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેન્જ વાસંદા દ્વારા આયોજિત વાસંદા તાલુકાનો 75મો વન મહોત્સવ વાસંદાના બારતાળ ખાનપુર પ્રાથમિક શાળા ખાતે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો, જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી ધારાસભ્ય તેમજ ઉપસ્થિત આગેવાનો દ્વારા લીલી ઝંડી બતાવી તાલુકાના ગામે ગામ વૃક્ષારોપણ અને વૃક્ષોનું સિંચન કઈ રીતે કરવું એ ધ્યેય સાથે વૃક્ષ રથને પ્રસ્થાન કરાવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયત સદસ્ય જગુભાઈ, ગામના સરપંચ ચિંતુભાઈ, આરએફઓ ચંદ્રિકાબેન, સામાજિક વનીકરણ રેન્જ વાસંદા વન સમિતિના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ચેતન પટેલ, સિટી ગોલ્ડ ન્યૂઝ, વાસંદા। વાંસદા તાલુકાનો 75મો વન મહોત્સવ વાંસદા તાલુકાના છેવાડાના ગામ બારતાળ ખાનપુર ખાતે કરવામાં આવ્યો હતો। ખૂબ મોટી સંખ્યામાં અહીંના વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અહીંના તાલુકા પંચાયતના સદસ્ય જગુભાઈ, અહીંના સરપંચ બેન શ્રીમતી તેમજ ચિંતુભાઈ, સીજે પટેલ સાહેબ અને અહીંના વન સમિતિના આગેવાનો તમામની સાથે સાથે અહીંના વનીકરણ વિભાગના તમામ અધિકારીઓ ચંદ્રિકાબેન, અર્જુનભાઈ તથા તમામ અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને અહીંના લોકો ખૂબ જાગૃત છે। ખૂબ સારી સંખ્યામાં વૃક્ષાનું રોપણ કરવામાં આવ્યું હતું। એક પેડ માં કે નામની સાથે સાથે 5 પેડ પરિવાર કે નામની પણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને વૃક્ષ રથને અહીંથી લીલી ઝંડી બતાવીને વાંસદાના ગામે ગામમાં વૃક્ષનું સિંચન કઈ રીતે કરવાનું અને વૃક્ષારોપણ કરવા માટે વૃક્ષનું સુવિધા કરવામાં આવી અને એ રથને પણ અમે અહીંથી ઝંડી બતાવવામાં આવી હતી।